આગળનો ટોપિક પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો જોઈએ, બરાબર. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણે એનો ઘણી જગ્યાએ આપણે અમુક કુદરતી ઉદાહરણો પણ આપણે સમજશું, અને આપણે બનાવેલા ઘણા સાધનો છે એમાં પણ આપણે ખૂબ જ પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ કર્યો છે, બરાબર. પહેલાં આપણે કુદરતી જે વસ્તુઓ છે, દાખલા કે મરીચિકા, મૃગજળ તમને દેખાય છે, એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન. અત્યારની ઉનાળાની જે સિઝન છે એમાં તો મૃગજળ તમને દેખાતું જ હશે. રસ્તા ઉપર રોડ એકદમ ગરમ થઈ જવાથી તમે જોયું હશે કે પાણી હોય, બરાબર, ખાબોચિયા ભર્યો હોય એવો આભાસ થાય, અને આમથી કોઈ કાર આવતી હોય તો પણ તમને કાર રસ્તા ઉપર દેખાય એવો આભાસ થાય છે, બરાબર. અને એ જે ઘટના છે એને આપણે મરીચિકા અથવા મૃગજળ કહીએ છીએ. મૃગજળ શા માટે? કેમ કે રણમાં જે તમે આ વસ્તુ વધારે દેખાય, કેમ કે રણમાં જે રેતી છે એ ઉનાળાને કારણે એકદમ તપતી હોય, અને એ તપેલી રેતી છે એને કારણે કેવી રીતે એક વસ્તુ થાય એ પણ આપણે જોઈએ, બરાબર. તો અરણિયાઓ છે એ આવી રીતે જે ટૂંકમાં મરીચિકા એટલે કે મૃગજળ છે એ એક પ્રકારનું પાણી હોય એવો આભાસ થાય. કોને? તો કે હરણને. એટલે એની પાછળ દોડે, એટલે ત્યાં જાય તો ક્યાં પાણી ન હોય એટલે બીજી જગ્યાએ પાણી દેખાય, ત્યાં જાય, એટલે આને મૃગજળ પણ કહેવામાં આવે, બરાબર. એટલે મરીચિકા અથવા મૃગજળ એને આપણે ઘટના સમજીએ, જે એક પ્રકારની પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે, બરાબર. માનો કે આ કોઈ વૃક્ષ છે, બરાબર. આ કોઈ અવલોકનકાર છે. હવે ઉનાળાની સિઝનમાં, બરાબર, આ જે પૃથ્વી છે એકદમ તપતી હોય, એટલે પૃથ્વીની બાજુમાં જે સંપર્કમાં હવા છે એ ગરમ હોય. જ્યારે તમે ઉપર જાઓ તો હવા એ છે ઠંડી હોય, એટલે ઠંડી હોવાને કારણે એની ઘનતા વધારે હોય, એ ગરમ પદાર્થની ઘનતા ઓછી હોય, આની હવાની ઘનતા વધારે હશે. એટલે જેમ જેમ તમે ઉપર જાઓ ને એમ હવા કેવી થતી જાય? ઘટ થતી જાય, ઉનાળાની સિઝનમાં ખાસ કરીને, બરાબર. નીચેની હવા જે છે એ ઉપરની હવા કરતાં પાતળી હોય છે. એટલે જેમ જેમ ઉપર જાઓ તમે એમ માધ્યમ કેવું થતું જાય? તમે જેમ ઉપર જશો એ માધ્યમ કેવું થતું જાય? ઘટ માધ્યમ. એટલે નીચેની હવા પાતળી શા માટે? કેમ કે ગરમ હોય, અને ગરમ હોય એને કારણે એની ઘનતા ઘટી જાય. જ્યારે ઉપરની હવા કેવી હોય? તો કે ઠંડી હોય, એને કારણે એની ઘનતા વધારે હોય. હવે જે આમાંથી જે આવતું પ્રકાશનું કિરણ જે અવલોકનકાર જોઈ છે, તો કેને કારણે જોઈ? તો કે આમાંથી જે પ્રકાશ આવે છે એ તમે જુઓ. હવે આમાંથી પ્રકાશ આવે એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય? તો કે ઘટ માધ્યમમાંથી પાતળામાં. તો લંબથી કેવો જવાનો? તો કે દૂર જવાનો. સતત ને સતત એ લંબથી દૂર જવાનો. જો અહીંથી જ આપણે જોતા જઈએ, લંબથી દૂર આમ જવાનો હતો, પણ એ જશે થોડુંક આમ, એટલે આ રીતે બેન્ડ થતો જાય. જો લંબથી દૂર જ જશે. આ રીતે શું થતું જાય? બેન્ડ થતું જાય. હવે તો વિદ્યાર્થી મિત્રો જો કે દરેક વખતે એનો આપાત કોણ વધતો જાય. દરેક વખતે એનો શું વધતો જાય? આપાત કોણ વધતો જાય છે. જો અહીંયા, બરાબર, અહીંયા આપાત કોણ ઓછો છે, એના કરતાં અહીંયા આપાત કોણ વધારે છે, એના કરતાં અહીંયા વધારે છે, અહીંયા વધારે છે. એક ખૂણો એવો આવે કે એનું મૂલ્ય છે એ ક્રાંતિ કોણ કરતાં વધી જશે. એટલે આવી રીતે એનું સંપૂર્ણ પૂર્ણ આંતરિક શું થશે? પરાવર્તન, બરાબર. સતત ને સતત આપણું જે કિરણ છે એ પાતળા માધ્યમમાંથી કેમ આવે? ઘટમાં. એટલે લંબથી દૂર જતું જશે, એટલે આવી રીતે એ બેન્ડ થતું જશે, બરાબર. હવે બેન્ડ થવાને કારણે એનો આપાત કોણ છે? જો અહીંયા ઓછો છે, એના કરતાં અહીંયા વધારે છે, એના કરતાં અહીંયા વધારે, એના કરતાં અહીંયા વધારે. એટલે આપાત કોણનું મૂલ્ય છે એ વધતું જાય. એક મૂલ્ય આપાત કોણનું એવું આવશે કે ક્રાંતિ કોણ કરતાં વધી જશે, બરાબર. કેમ કે આ જો ઘટ માધ્યમ છે ને આ પાતળું માધ્યમ છે. એટલે મેં તમને કીધું એમ ઘટમાંથી પાતળામાં પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. એટલે આ ખૂણે એનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે અવલોકનકારની આંખમાં આ રીતે પ્રકાશ આવશે, બરાબર. પણ અવલોકનકાર તો છે એ સીધી રેખામાં જ જોઈ શકે, બરાબર. એટલે આને આપણે આગળ વધારીએ, બરાબર. તો અહીંયા આખું આ જે વૃક્ષ હોય એવો એને ટૂંકમાં આભાસ થશે, બરાબર. અને આ જે આખું જે વક્રીભવનમાં સતત ને સતત ચેન્જ થતા હોય વાતાવરણને કારણે, તો વક્રીભવનના ચેન્જ થવાને કારણે, બરાબર, આપણું જે આ દ્રશ્ય છે હલબલતું હોય, એટલે એક પ્રકારનું ખાબોચિયા ભર્યા હોય, પાણીમાં ખાબોચિયા ભર્યા હોય એવું લાગે છે, જેને આપણે શું કહીએ? મૃગજળ, બરાબર.
એટલે જે હલવાનું આ હલે છે એનું કારણ ખાબોચિયા જેવું કારણ, એનું કારણ શું? તો કે વક્રીભાવનમાં સતત શું થતું હોય? ચેન થતો હોય. એટલે જે આ પ્રતિબિંબ છે ને એને સતતમાં સતત આવી રીતે શું થતું હોય? હલતું હોય. એટલે એક પ્રકારનું પાણી હોય, બરાબર, પાણી આવી રીતે હલતું હોય એવું લાગે, બરાબર. અથવા રણમાં જોઉં તો રણમાં તો એક પ્રકારની મોટી મોટી તમને નદીઓ લાગે કે ત્યાં આખી નદી ભરી છે, બરાબર. પણ એવું હોતું નથી. આ એક પ્રકારની કઈ ઘટના છે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન સાથે ઘટના છે, બરાબર, કુદરતી ઘટના છે જેને આપણે આરામથી સમજી શકીએ, બરાબર. હવે પછીની જે ઘટના છે એ પણ આપણે સમજીએ. તો આ થઈ ગઈ તમારી મરીચિકા, બરાબર. ટાઇટલ લખજો, મરીચિકા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તનનો પહેલો ઉપયોગ આપણે કુદરતી ઘટના કઈ જોઈ? તો કે મરીચિકા, બરાબર. હવે બીજો જે છે એ તમને જે હીરો છે એ જળહળતો લાગે, બરાબર. તો હીરો જે જળહળતો લાગે એ કોને કારણે લાગે? તો કે હીરો પોતે જળહળતો નથી, પૂર્ણ આંતરિક પરાવર્તન એમાં થાય છે ને એને કારણે હીરો છે એટલો જળહળે છે, બરાબર. તો બીજું, હીરાનું જળહળવું. હીરો ચમક મારતો હોય, ચળકાટ મારતો હોય, એનું કારણ તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન. કેવી રીતે? તો કે હીરાને આવી રીતે, બરાબર, યોગ્ય ફેસમાં કટ કરેલો હોય. હીરાને યોગ્ય ફેસમાં શું કરેલો હોય? તો કે કટિંગ કરેલો હોય, બરાબર. તમે હીરો જોયો જશે. હવે જ્યારે હીરામાં એક વખત પ્રકાશ આપાત થાય આવી રીતે, ત્યારે એ અહીંયા અથડાય, બરાબર. એટલે પાછું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. કેમ કે હીરાનો જે, વિદ્યાર્થી મિત્રો, હીરાનો જે N2 છે એ 2.4 એરાઉન્ડ છે, બરાબર. એટલે એના માટે ટૂંકમાં એનો જે ક્રાંતિકોણ આવે છે IC એ તમને કહી દઉં કે 24.4 એરાઉન્ડ છે, બરાબર. ક્રાંતિકોણ એનો કેટલો છે? 24.4. તો હીરાનો જે છે IC એટલે ક્રાંતિકોણ એ 24.4 મળશે, બરાબર. આનો N2 છે 2.4 અથવા 2.42 પણ તમે લઈ શકો, એટલે પરફેક્ટ તમને 24.4 મળશે. તો હવે આ જે ખૂણો છે આસાનીથી તમને મળે, બરાબર. કેમ કે ઓછા ખૂણે પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. તો દર વખતે તમે ટૂંકમાં આપાત કોણ જોશો તો 24.4 કરતાં વધારે થઈ જ જશે. એટલે એનો અંદરના અંદર આવી રીતે શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે ઘણી વખત પ્રકાશ અંદરના અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને એ પ્રકાશ છે એ આવી રીતે બહાર નીકળશે, બરાબર, અલગ અલગ ફેસમાંથી. એટલે હીરો જે છે એ પ્રકાશને ઘણા સમય સુધી સાચવી રાખે છે, બરાબર. એટલે ટૂંકમાં એનો એ જે છે એ સ્વયં પ્રકાશિત તમને હોય એવું લાગે છે. તો હીરામાં જે છે પૂર્ણ આંતરિક વારંવાર એમાં અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને પછી એ પ્રકાશ બહાર નીકળે છે. તો આવી રીતે હીરો છે એ તમને જળહળતો લાગે છે, બરાબર. એટલે જ એની કિંમત છે પ્રકાશનો વેગ જે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એને પણ એ ગોટાળે ચડાવી દે છે. એટલે જ હીરાનો ભાવ 2 કરોડ હોય છે, 5 કરોડ હોય છે, 1 કરોડ હોય છે, બરાબર. કેમ કે એટલો જે વેગ છે એ વેગને પણ એ પોતાને કંટ્રોલ કરી શકે, એને પણ એ ગોટાળે ચડાવી દે છે, વિદ્યાર્થી મિત્રો. તો હવે જે પછીની ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તનની એ જોઈએ પેરિસ્કોપ. પેરિસ્કોપ તમે જોયું હશે, બરાબર. પ્રિઝમથી બનાવવામાં આવે. પેલા પ્રિઝમમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કેવી રીતે થાય એ જોઈએ આપણે. માનો કે આવી રીતે કોઈ પ્રિઝમ પડ્યો છે, હાફ પ્રિઝમ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કાટકોણ ટાઈપનો. પ્રિઝમમાં ખબર છે આ ખૂણો 45નો હોય છે, આ પણ ખૂણો કેટલાનો હોય? 45નો. અને આ ખૂણો કેટલાનો હોય? 90નો, બરાબર. આવી રીતે એક પ્રિઝમ. હવે એમાં આવી રીતે પ્રકાશ કોઈ આપાત થાય તો અહીંયા તમે આપાત કોણ જો, પ્રિઝમ એ ગ્લાસનો બનેલો હોય. એના માટે ટૂંકમાં એનો જે IC એટલે ક્રાંતિકોણ હોય એ આપણે આગળ જોઈએ એમ 42 હોય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 45નો ખૂણો બને. આ એક શું છે? લંબ. ધ્યાન આપજો અહીંયા. આ શું છે? લંબ. હવે લંબ હોય, આ ખૂણો કેટલાનો હોય? 90નો. હવે આ 45, આ કેટલો થાય? 90. તો આ કેટલો થાય? 45. કે 45 90 90 વત્તા 90 કેટલા થાય? 180, બરાબર. કે આવી રીતે લંબરૂપે આપાત થયું. તો આ ખૂણો 90નો છે, આ 45, તો આ પણ કેટલો થાય? 45. હવે આ ખૂણો કેટલાનો થાય ટોટલ? કે આ તો લંબ છે ને, એટલે આ ખૂણો 45, તો આ પણ કેટલો થાય? તો કે 45. તો આપાત કોણનું મૂલ્ય કેટલું થાય? કે આપાત કોણ એટલે લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય? 45. અને 45 એ 42 કરતાં કેવો થાય? મોટો. એટલે એનું પૂર્ણ આંતરિક આવી રીતે શું થાય? પરાવર્તન. આ પણ 45 થાય, બરાબર. આવી રીતે પૂર્ણ આંતરિક શું થાય? પરાવર્તન. અને આવી રીતે અહીંથી એ પ્રકાશ
બહાર નીકળશે બરાબર। હવે આનો ઉપયોગ કરીને આપણે પેરિસ્કોપ કેવી રીતે બને જો। પેરિસ્કોપમાં શું હોય, તમે 7મા ધોરણથી પેરિસ્કોપને જોતા આવો છો। પેરિસ્કોપમાં તમે મિરર પણ રાખી શકો અને આવી રીતે પ્રિઝમ પણ રાખી શકો। સપોઝ કે અહીંયા કોઈ રહેલી વસ્તુ છે એ તમે અહીંથી જોઈ શકો। કેવી રીતે જો, તમારે અહીંયા એક આવો પ્રિઝમ રાખવાનો છે અને એક પ્રિઝમ અહીંયા રાખવાનો છે બરાબર। આ પ્રિઝમ એક અહીંયા આપણે રાખવાનો છે અને એક અહીંયા રાખવાનો છે। હવે આ વસ્તુમાંથી આવતું જે પ્રકાશનું કિરણ છે એ આવી રીતે શું થશે એનું, તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન। કેમ કે એનો ખૂણો આપાત કોણ છે એ 45 કરતાં કેવો થશે, એટલે 42 કરતાં કેવો થાય મોટો, એટલે એનું સંપૂર્ણ પૂર્ણ આંતરિક શું થાય પરાવર્તન, એટલે એ જશે ડાયરેક્ટ અહીંયા। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવી રીતે જ ગોઠવેલું છે કે આપાત કોણ કેટલો થાય 45 કરતાં 42 કરતાં મોટો, એટલે અહીંયા પણ શું થાય પૂર્ણ આંતરિક પરાવર્તન। એટલે આ રીતે પ્રકાશ અવલોકનકારને અહીંયા મળશે બરાબર। તો તમે નીચેથી પણ એને આ વસ્તુને તમે જોઈ શકો બરાબર। તો કોઈ પણ બરાબર મિલિટરીના અથવા તો પોલીસ કર્મીઓ છે એ ટૂંકમાં યુદ્ધ દરમિયાન ટૂંકમાં અહીંયાથી જોઈ અને અહીંયાથી એ ફાયરિંગ કરી શકે બરાબર। તો એ ટૂંકમાં એ પ્રકારની એને સેફટી મળી શકે બરાબર। તો આ રીતે પેરિસ્કોપમાં પણ ટૂંકમાં એવા બનાવી શકો। હવે ઇન્વર્ટિંગ ટાઈપના ટૂંકમાં લેન્સો આવતા હોય બરાબર, એમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય બરાબર। દાખલા કે તમે પ્રકાશીય ઉપકરણો જે જોવો તો કે ટેલિસ્કોપ છે, આ ઉપરાંત માઇક્રોસ્કોપ છે, મોટાભાગે ટેલિસ્કોપમાં જે તમારું પ્રતિબિંબ હોય છે ને બરાબર એ ઉલટું આવતું હોય છે, તો એને સુલટું કરવા માટે પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે। કેવી રીતે જો બરાબર, માનો કે આ કોઈ આવી રીતે આપણે પ્રિઝમ લઈ લઈએ, અહીંથી આવી રીતે માનો કે આ પ્રતિબિંબ ઉલટું છે, આવી રીતે ઉલટું છે બરાબર। તો અહીંથી આ પ્રકાશનું કિરણ આવે ને એક પ્રકાશનું કિરણ અહીંથી આવશે। હવે આ તમારો લંબ થાય બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આ કિરણ આમ જવાનું હતું પણ પાત્રામાંથી કેમાં જાય તો કે ઘટમાં, એટલે કઈ તરફ વળશે તો કે લંબ તરફ વળશે। તો આ તમારું વળ્યું લંબ તરફ બરાબર। આ લંબ છે, લંબ તરફ વળ્યું, આમાં પણ કઈ તરફ વળશે લંબ તરફ। થોડુંક આને નજીક કરી દે, આકૃતિ પ્રમાણે થોડુંક નજીક કરીએ આપણે। અહીંયા પણ લંબ, તો આ તમારું જવાનું તો આમ પણ વળશે કઈ તરફ લંબ તરફ બરાબર। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપાત કોણ છે એ તમારો જે છે 42 કરતાં મોટો થઈ જાય બરાબર। અહીંયા પણ આરામથી બરાબર, આ ગ્લાસનું જ છે મટીરિયલ, એટલે 42 કરતાં કેવો થઈ જાય મોટો, એટલે સંપૂર્ણ શું થાય પૂર્ણ આંતરિક પરાવર્તન। આવી રીતે આનું પણ શું થાય પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંથી પ્રકાશ બહાર નહીં નીકળે કેમ કે સંપૂર્ણ આવી રીતે શું થઈ જાય પૂર્ણ આંતરિક પરાવર્તન। હવે અહીંયા જો તો અહીંયા પણ તમારો હવે જે અહીંથી તમે લંબ દોરો બરાબર, આ તમારા બે લંબ થઈ ગયા। હવે જે તમારું કિરણ આમ જવાનું હતું પણ લંબ તરફ વળવાનું છે ત્યાં પણ બરાબર, એટલે લંબ તરફ વળે કે લંબથી દૂર જવાનું છે અહીંયા, એટલે તમારું જવાનું તો આમ જશે આમ લંબથી કેવું દૂર, એટલે આ કિરણ આમ જવાનું, આ કિરણ આમ બરાબર। તો અહીંયા જે તમને પહેલું કિરણ મળ્યું આ જો એ આ છે, એટલે તમારું એ છે ને એ અહીંયા એડેસ ઉપર થઈ જાય, અને આ બી છે જો બી અહીંથી આમ ગયું, અહીંથી આમ ગયું, અને આ બી, તો આ તમારું પ્રતિબિંબ છે એ કેવું થઈ ગયું સુલટું થઈ ગયું બરાબર। તો આવી રીતે પ્રતિબિંબ જો ઉલટું મળતું હોય તો એને ચત્તું કરવું હોય તો પણ આવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરી અને આ ઘટના તમે સમજાવી શકો બરાબર। તો આવી રીતે અલગ અલગ જગ્યાએ એના ઉપયોગ આવી રીતે થતા હોય છે બરાબર। હવે નેક્સ્ટ જે પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ છે એ ઓકે, જે આપણો પહેલો પ્રિઝમ જોયો એ અહીંયા પણ આવી રીતે પણ સમજી શકાય બરાબર। માનો કે આવી રીતે પ્રિઝમ આપણે લઈ લઈએ, જે ફૂલ પ્રિઝમ આવે એ બરાબર, ઓલો કાટકોણ ટાઈપનો પ્રિઝમ છે, આ તમારો જે રેગ્યુલર પ્રિઝમ છે એ છે બરાબર।
તમે પ્રિઝમ બધાએ જોયો જ હશે, બરાબર? આ રીતની આખી સપાટી હોય, બરાબર? એનો ફોટો પણ અહીંયા આપણે શો કરાવશું એનિમેશનમાં, જોઈ શકો તમે એને. તો આ સપોઝ આ પ્રકારનો પ્રિઝમ છે. અહીંથી એ પ્રકાશને આપણે આપાત કરીએ. માનો કે આ રીતે તમારી વસ્તુ પડી છે AB, એમાંથી 2 કિરણો લઈ લઈએ આપણે. એક કિરણ આ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો છે એ ક્રાંતિકોણ કરતાં કેવો થઈ જશે? આરામથી વધારે, કારણ કે ક્રાંતિકોણ કેટલો હોય? ગ્લાસનો હોય તો 42, અહીં કેટલો થાય? 45. એટલે આવી રીતે પૂર્ણ આંતરિક શું થાય આનું? પરાવર્તન. અહીંયા પણ ખૂણો કેટલો બનશે? 45, જે 42 કરતાં કેવો છે? વધારે. એટલે ત્યાં પણ કેવું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને આ રીતે કિરણ તમારું આવી રીતે બેક થશે, બરાબર? ઓકે, હવે આપણે રેડ લઈ લઈએ. બીમાંથી રેડ કિરણ લઈએ. અહીંયા પણ સેમ પૂર્ણ આંતરિક શું થાય? પરાવર્તન. એટલે અહીંયા જશે આવી રીતે. અહીંયા પણ આવી રીતે પૂર્ણ આંતરિક શું થાય? પરાવર્તન. કે કાંઈ 45 છે, 42 કરતાં કેવો છે? વધારે. એટલે તો આ તમારું શું છે? B છે, અને આ તમારું શું છે? A છે. એટલે આવી રીતે જો ચત્તુ પ્રતિબિંબ હશે તો એ કેવું થઈ જશે? ઉલટું, બરાબર? તો આવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ કરી અને ચત્તુ હોય તો ઉલટું, અને ઉલટું હોય તો ચત્તુ પ્રતિબિંબ આરામથી તમે કરી શકો, બરાબર? જો ટેલિસ્કોપમાં જે ઊંધા પ્રતિબિંબ દેખાય એને તમે ચત્તા આરામથી કરી શકો, બરાબર? હવે જે આપણે જે મેન એનો ઉપયોગ અત્યારે આપણે વૈશ્વિક રીતે કરીએ છીએ, બધાએ એનું નામ સાંભળ્યું હશે, ઓપ્ટિકલ ફાઈબર કેબલ. જે અત્યારે 99.99% જે કોમ્યુનિકેશન થાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઓપ્ટિકલ ફાઈબર કેબલથી થાય છે, બરાબર? અત્યારે જે આપણે નેટનો ઉપયોગ કરીએ છીએ, કોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન કરીએ છીએ, રડાર કોમ્યુનિકેશન કરીએ છીએ, મોટાભાગના જે અત્યારે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર? એમાં તમે કહો ને તો 99.99% જે ટૂંકમાં કોમ્યુનિકેશન થાય એમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ વાપરવામાં આવે છે, બરાબર? આપણે જે અત્યારે વાયરલેસ કોમ્યુનિકેશન કરીએ ને એ 0.01%માં જ આવે છે, બરાબર? તો તમે સમજી શકશો કે ઓપ્ટિકલ ફાઈબર કેબલનો કેટલો બધી ઉપયોગ થાય છે. સમગ્ર બધા દેશો જે છે એ ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડેલા છે. ક્યાંથી? તો કે દરિયા મારફત, બરાબર? તો ઓપ્ટિકલ ફાઈબર કેબલ એટલે શું? એક પ્રકારનો વાળ જેવો એક ઝીણો વાયર જ છે, બરાબર? જે ટૂંકમાં પ્રકાશનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન કરી અને પ્રકાશને એક જગ્યાએથી ક્યાં મૂકી શકે? બીજી જગ્યાએ, બરાબર? તો લાખો કિલોમીટર પણ એ જો પ્રકાશ આગળ વધે તો પણ ખાસ એમાં પ્રકાશની ઉર્જાનું કંઈ એટલો બધી વ્યય થતો નથી. માટે ઓપ્ટિકલ ફાઈબરનો એટલો બધી ઉપયોગ થાય છે, બરાબર? આ ઉપરાંત એના ઘણા જે ફાયદાઓ છે એ ફાયદાઓ આપણે લાસ્ટમાં જોશું, બરાબર? શા માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલનો એટલો બધી યુઝ થાય છે, બરાબર? તો એ પહેલાં પછી સમજશું આપણે. પહેલાં આપણે ઓપ્ટિકલ ફાઈબર શું છે અને કઈ રીતે બનાવવામાં આવે છે એ પહેલાં જોઈએ, બરાબર? તો ઓપ્ટિકલ ફાઈબર છે એ ગ્લાસ અથવા તો ફ્યુઝ ક્વાર્ટસ આમાંથી બનાવવામાં આવે છે. ફ્યુઝ ક્વાર્ટસ એક પ્રકારનો ગ્લાસ જ છે, હાર્ડ ગ્લાસ છે, જેમાં તાપમાન સાથે એટલો ફરક ના પડતો હોય, એટલે આપણે ફ્યુઝ ક્વાર્ટસ પણ બોલીએ. હવે આ ગ્લાસ છે જે છે એના પાતળા એકદમ ઝીણા, બરાબર, ટ્યુબવાળા વાયર બનાવવામાં આવે, બરાબર? ટ્યુબવાળા, બરાબર? આવી રીતે જેની ટૂંકમાં જે વ્યાસ છે એનો વ્યાસ 10 માઇક્રોમીટરથી 100 માઇક્રોમીટરની વચ્ચે હોય છે. એકદમ આપણા વાળનો વ્યાસ આપણે ખબર છે 50 માઇક્રોમીટરની આસપાસ હોય છે. તો આ પ્રકારની ભૂંગળીઓ હોય છે, બરાબર? જેને આપણે શું કહીએ? ઓપ્ટિકલ ફાઈબર. હવે એની ઉપર આવી રીતે બહાર એક બીજું આવરણ લગાડેલું હોય, જેને આપણે ક્લેડિંગ કહીએ, બરાબર? અંદરનું માધ્યમ છે એનો વક્રીપૂર્ણ N2 હોય, જે ગ્લાસ હોય. બહારનું માધ્યમ છે, બરાબર, એ ક્લેડિંગ કરેલું કહેવાય, જેનો વક્રીપૂર્ણ N1 છે, સોરી, અને N2 ઇઝ ગ્રેટર દેન N1 હોય, બરાબર? બહાર માધ્યમ છે એ પાતળું હોય અને અંદરનું માધ્યમ છે એ કેવું હોય? ઘટ હોય. એટલે N2 ઇઝ ગ્રેટર દેન શું હોય? N1 હોય. એવી રીતે આપણે આ ક્લેડિંગ કરેલું હોય. યોગ્ય મટીરિયલથી એ ક્લેડિંગ કરી શકો, બરાબર? દાખલા કે પ્લાસ્ટિકથી કરી શકો ક્લેડિંગ, બરાબર? એ રીતે. આ ઉપરાંત એના ઉપર એક પ્રકારનું બફર કરેલું હોય, જે ટૂંકમાં ટ્યુબથી કરેલું હોય, આવી રીતે બફર. કોઈ પ્રકારના ધૂળના રચકણો ના લાગે અથવા તો કોઈ લીકેજ ના થાય એના માટે આ પ્રકારનું ટૂંકમાં એક N2 એના ઉપર N1 ક્લેડિંગ કરેલું હોય. એના ઉપર શું રાખેલું હોય? બફર. બફર એટલે એક પ્રકારના ટ્યુબ રાખેલા હોય જે ટૂંકમાં એનું પ્રોટેક્શન પણ કરે અને કોઈ પ્રકારના ધૂળ રચકણો પણ ના લાગે, બરાબર?
તો આ રીતે ઓપ્ટિકલ ફાઇબર કેબલ કંપનીઓમાં બનાવવામાં આવે છે, બરાબર. તો હવે એ કામ કઈ રીતે કરે? હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે જે બોલીએ છીએ, સપોઝ કે આ માઇક છે, બરાબર. તો આ માઇકમાં આપણે દાખલા કે મોબાઈલ ફોન છે, બરાબર, એનું માઇક છે. આ માઇકમાં જે આપણે બોલીએ એ માઇક શું કરે? એનું ધ્વનિ તરંગોનું કેમાં રૂપાંતર કરે? વિદ્યુત તરંગમાં, બરાબર. એટલે કે ધ્વનિનું કેમાં રૂપાંતર કરે? માઇક વિદ્યુતમાં. યોગ્ય એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી અને વિદ્યુતનું મૂલ્ય વધારી દેવામાં આવે. પછી ડાયરેક્ટ એ એલઈડી કરવામાં આવે. શું કરવામાં આવે? એલઈડી, પ્રકાશ, બરાબર. અને એ પ્રકાશ જે છે એ અહીંથી આવી રીતે દાખલ કરવામાં આવે, બરાબર, યોગ્ય ખૂણે દાખલ કરવામાં આવે. અને એ પ્રકાશ જે છે એ અહીંયા ક્રાંતિકોણ કરતાં એનું મૂલ્ય વધારે થઈ જાય. એ રીતે જ અહીંયા N2 રાખેલું હોય, એટલે એનું આંતરિક પૂર્ણાંતરિક શું થાય? પરાવર્તન. પાછું અહીંયા પણ શું થાય? પૂર્ણાંતરિક પરાવર્તન. અહીંયા પણ શું થાય? પૂર્ણાંતરિક. આવી રીતે પ્રકાશ હજારો કિલોમીટર સુધી તમે આવી રીતે પાસ કરી શકો, બરાબર. તમે કહો ને તો કે 1 કિલોમીટર પ્રકાશ અંતર કાપે તો માત્ર 5% જ ઉર્જા વ્યય થાય, બાકીની 95% ઉર્જા છે ને એ આગળ વધી શકે. વિદ્યાર્થી મિત્રો, આ જે મૂલ્ય છે એ વાયર કરતાં ખૂબ જ વધારે છે, બરાબર. આ ઉપરાંત વાયરલેસ માં ડેટા મોકલીએ એના કરતાં પણ આ વધારે છે, બરાબર. માત્ર ખાલી 5% જ ઉર્જાનો 1 કિલોમીટરમાં વ્યય થાય, બરાબર. તો આવી રીતે અમુક માનો ને કે 100 કિલોમીટર પછી આ બુસ્ટર રાખી દો તો આરામથી હજારો કિલોમીટર સુધી તમે આ પ્રકાશને મોકલી શકો. હવે જે આપણો આ પ્રકાશ આવ્યો, બરાબર. હવે આ પ્રકાશ જે છે માહિતી આમાં છે આપણી, બરાબર. અહીંયા જે આપણે બોલ્યા એનું વિદ્યુતમાં રૂપાંતર થયું. વિદ્યુત છે એ એલઈડીને આપવામાં આવે એટલે પ્રકાશ થઈ ગયો. એ પ્રકાશ અંદર વારંવાર પરાવર્તન થતો અહીંયા આવ્યો, બરાબર. એ પ્રકાશ જે છે ત્યાં આપણે ફોટો ડાયોડ રાખવાનું છે. ફોટો ડાયોડ એક એવી રચના છે જે ટૂંકમાં તમારું જે પ્રકાશ છે, બરાબર, એનું કેમાં રૂપાંતર કરે? એ વિદ્યુતમાં રૂપાંતર કરે, બરાબર. તો અહીંયા પાછો તમને વિદ્યુત પ્રવાહ મળે અને એ વિદ્યુત પ્રવાહ છે તમારે એ કોને આપવાનો છે? તો કે સ્પીકરને. એટલે તમે જે બોલ્યા અહીંયા જે બોલેલા હશે ત્યાં માહિતી આરામથી પહોંચી જશે, બરાબર. તો આવી રીતે ઓપ્ટિકલ ફાઇબર જે છે એ આખા સમગ્ર દેશો છે એ દરિયા મારફત આ ઓપ્ટિકલ ફાઇબર જોડેલા છે. અને આપણું જે ટેલિકોમ્યુનિકેશન જે છે 99.99% એ ઓપ્ટિકલ ફાઇબરને કારણે જ છે, જેમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. હવે આના ફાયદા શું છે ઓપ્ટિકલ ફાઇબરના? કે આ જે છે એકદમ સસ્તા હોય છે, આની કિંમત એકદમ ઓછી હોય છે ભાઈ. હા, જે વાયર છે એના વાયર કરતાં પણ ઓપ્ટિકલ ફાઇબર છે એકદમ સસ્તા હોય છે. બીજું કે એ કેવો હોય તો કે સ્થિતિસ્થાપક. ત્રીજું, લાંબા અંતર સુધી પ્રકાશ ઉર્જાના વ્યય વગર આગળ વધી શકે. ગમે તેમ એને વાળી શકાય. આનું જે વિદ્યાર્થી મિત્રો જે કોમ્યુનિકેશન હોય છે એ ભરોસાપાત્ર અને એ સેફ હોય છે. આપણો કોઈ પણ ડેટા છે એ કોઈ લીકેજ ના થાય, બરાબર. વાયર કોમ્યુનિકેશનમાં છે એ ડેટા તમારો લીક થઈ શકે, બરાબર. વાયર ત્યાંથી ક્રેક કરી અને એ વાયરમાં બીજો કોઈ વાયર ટચ કરી અને એ રીતે તમે ધાબા પિક્ચર જોયું હોય તો એ પિક્ચરમાં એ વાયર ક્રેક કરી અને ટેલિફોનિક કોમ્યુનિકેશન કરે છે, બરાબર. અને બીજું કે ભરોસાપાત્ર અને સેફ છે. અને પછી કે એનું જે ડેટા રેટ છે એ વધારે હોય છે. પ્રતિ સેકન્ડે એમાં ડેટા જે છે એ 100 GB સુધી એમાં ટ્રાન્સફર આપણે કરી શકીએ, બરાબર. વાયરલેસ કોમ્યુનિકેશનમાં એટલો બધી ડેટા આપણે ટ્રાન્સફર કરી શકતા નથી. તો અત્યારે જે ધીરુભાઈ અંબાણીનું જે નેટવર્કિંગ હાલે છે, બરાબર, એ ઓપ્ટિકલ ફાઇબર થ્રુ જ કનેક્ટેડ છે. બધા ટાવર ટુ ટાવર જે એના કનેક્શન છે ઓપ્ટિકલ ફાઇબર થ્રુ કરેલા છે. જ્યારે એરટેલ આઈડિયાના જે છે એ બધા વાયરલેસલી કનેક્ટેડ છે, બરાબર. તો એટલો ડેટા એ લોકો ટ્રાન્સફર કરી શકતા નથી, બરાબર. એટલે જ આપણે જીઓમાં એટલી સ્પીડ અત્યારે આવે છે, બરાબર.
તો એની ડેટા રેટ એટલે પ્રતિ સેકન્ડે જે ડેટા મોકલવાની જે ટૂંકમાં સ્પીડ છે એ ટૂંકમાં એમાં વધારે મળે છે. તો આ બધા ફાયદાઓ જે છે એ ઓપ્ટિકલ ફાઇબરના છે, બરાબર. એટલે જ માટે ઓપ્ટિકલ ફાઇબર વધારે ઉપર. હવે ભરોસાપાત્ર અને સેફ કયો શા માટે? ઓપ્ટિકલ ફાઇબર જે છે એ 25 વર્ષ સુધી એમાં ખાસ કંઈ બગડતો નથી, બરાબર. 25 વર્ષ સુધી એમાં કોઈ પ્રકારનું અસર કંઈ થતી નથી. પાણીમાં પણ પડ્યો હોય તો પણ એમાં ખાસ કંઈ બગડતા નથી. આ ઉપરાંત સેફ શા માટે? સિક્યોર અને સેફ, બરાબર. ડેટા આપણો ક્યાંય લીક ના થવો જોઈએ. તો ઓપ્ટિકલ ફાઇબર એક વખત ક્રેક થઈ જાય તો એમાંથી આખો પ્રકાશ નીકળી જાય. હવે એ ક્રેક થઈ ગયા પછી હવે એ પ્રકાશને અહીંથી ક્રેક થઈ ગયા પછી એ પ્રકાશ નીકળે તો અહીં મળવાનો નથી. એટલે તાત્કાલિક એ ખબર પડી જાય કે આપણો ક્યાંયથી લીકેજ થઈ ગયેલું છે. હવે લીકેજ થઈ ગયા પછી પણ સપોઝ કે અહીંથી આપણે ડેટા મેળવવું હોય તો એ પાછો જોઈન્ટ થાય નહીં. ઓપ્ટિકલ ફાઇબર એક વખત બ્રેક થઈ ગયા પછી એ પાછો સંધાતો નથી. ઓપ્ટિકલ ફાઇબર એવું છે કે એક વખત ક્રેક થઈ ગયા પછી એના માટે કોઈ એવું ઉપકરણ નથી કે જે તાત્કાલિક એને જોડી શકે, બરાબર. વાયર હોય તો વાયર તૂટી ગયા પછી એને આપણે જોડી શકીએ. ઓપ્ટિકલ ફાઇબરને એમ જોડી શકતા નથી. જેણે બનાવ્યું એ પણ હજી જોડી શક્યા નથી. તો આ બધા ઓપ્ટિકલ ફાઇબરના ફાયદાઓ છે જે ટૂંકમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને એને પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો જ આમાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર.